નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ઘરની સાવરણી ભૂલથી પણ આ દિશામાં ન રાખતા, નહીતર તમારો આખો પરિવાર બરબાદ થઈ જશે। ઘણા સમયથી જ્યારે આ વર્ષની શરૂઆત થઈ છે તેમ તમે જોઈ રહ્યા છો કે ઘરમાં પૈસા ટકી રહ્યા નથી। જેવા જ બે પૈસા કમાવ છો ત્યાં તરત જ કોઈ ખર્ચ આવી જાય છે। ક્યારેક ઘરમાં કોઈ બીમાર પડી જાય છે તો ક્યારેક અચાનક એવી સ્થિતિ બની જાય છે કે પૈસા હાથમાંથી વયા જાય છે। તમે જે કારણે આવનારા ખૂબ પરેશાન થઈ રહ્યા છો અવારનવાર। જો આવું જ રહ્યું તો મોટું ઘર ક્યારે બની શકશે? મિત્રો, પોતાના સપના ક્યારે પૂરા કરી શકીશ? કારણ કે પૈસાથી જ આજના જમાનામાં બધું જ મળે છે। સન્માન હોય, મોટા મોટા સપના પૂરા કરવા હોય, આખરે તમારા જીવનમાં આટલી બધી સમસ્યા કેમ? આટલી ગૂંચવણો તમે કેમ અટવાયેલા છો? તમે ઘણો પ્રયત્ન કર્યો, ઘણા પ્રયાસો કર્યા, પણ સમાધાન મળ્યું નહીં। કારણ કે તમારી દરેક મુસીબતનું સમાધાન તમારા ઘરના એક ખૂણામાં છુપાયેલું છે। એ ખૂણો જ્યાં તમે તમારા ઘરની સાવરણી રાખો છો। સાવરણીને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે। એ વાત તમને ખબર હશે, પરંતુ તમને એ વાતનો અંદાજ નથી કે તમારા ઘરમાં જે સાવરણી છે તે તમારા ઘરના સુખ સંપત્તિ, ધન, વૈભવ અને ઐશ્વર્ય સાથે જોડાયેલી છે। એટલે કે આપણા ઘરમાં જે સાવરણી છે તેને આપણે અત્યાર સુધી સામાન્ય સમજી રહ્યા હતા, પરંતુ તે બિલકુલ પણ સામાન્ય નથી। એ જ સાવરણી તમારા ઘરમાં પૈસાને આકર્ષિત કરે છે। એ જ સાવરણી તમારા ઘરમાં સુખ સંપત્તિ લઈને આવે છે। પરંતુ આપણે શું ભૂલ કરીએ છીએ? શાસ્ત્રો અનુસાર ચાલતા નથી અને ઘરની એ સાવરણીને એવી દિશામાં રાખીએ છીએ જ્યાં રાખવી વર્જિત હોય છે। જ્યાં સાવરણી રાખવાથી જાત જાતના ઊંધા પરિણામો પ્રાપ્ત થાય છે। એટલે કે છેલ્લા કેટલાય સમયથી જે પૈસા ટકી રહ્યા નથી અને ઘણી બધી મુસીબતો બનેલી છે, જે કામ કરો છો તેમાં તમને નિષ્ફળતા મળી રહી છે, તેના પાછળનું કારણ તમારું નસીબ નથી, તમારું પાપ નથી। કારણ કે પોતાના ઘરમાં સાવરણીને ખોટી દિશામાં રાખવી, મિત્રો, વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો। સાવરણીનું મહત્ત્વ હોય છે સાચી દિશા। એક એક વાત શુદ્ધ અને એકદમ વિસ્તારથી જણાવીશ। જો તમે આજનો વિડીયો અંત સુધી જોઈ લીધો તો મિત્રો, કોઈ તાંત્રિક પાસે કંઈ કરાવવાની જરૂર નહીં પડે। આ એક જ વિડીયોમાં તમારું બધું જ સમાધાન થઈ જશે। તો મિત્રો, વિડીયોને લાઇક કરી દેજો, કમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય માં લક્ષ્મી લખી દેજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। ભારતમાં દરેક ઘરમાં સાવરણીનો ઉપયોગ થાય જ છે। આ એક એવી સાધારણ વસ્તુ છે જેને આપણે રોજ જોઈએ છીએ અને મિત્રો, આનો ઉપયોગ પણ આપણે રોજ કરીએ છીએ। આના મહત્ત્વને સમજી શકતા નથી। ઘણા લોકો સાવરણીને ફક્ત સફાઈનું માધ્યમ માને છે। તો મિત્રો, સાવરણીની ઇજ્જત નથી કરતા। વાસ્તવમાં તમારા હાથમાં જે પૈસા છે તેને તમે લક્ષ્મી માનો છો। થોડાક પૈસા નીચે પડી જાય છે તો તેને ઉઠાવી તમે તેને પગે લાગો છો, તેને માથે લગાવો છો। તો મિત્રો, ખબર છે કે આ લક્ષ્મી છે, પરંતુ શાસ્ત્રો સાફ સાફ કહે છે સાવરણી પણ માતા લક્ષ્મીનું જ પ્રતીક છે। તો તમે ગમે ત્યાં ગમે તેમ સાવરણીને કેમ ફેંકી દો છો? તેના પર લાત કેમ મારો છો? ક્યારેય તેને કચરામાં નાખી દો છો? જાણતા અજાણતા તમે મિત્રો ભાગ્યને દુર્ભાગ્યમાં બદલી રહ્યા છો। તો આજનો વિડીયો તમને જગાડવા માટે છે, સત્યનો અરીસો બતાવવા માટે છે। તો વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો। શાસ્ત્રોમાં અને વાસ્તુશાસ્ત્રમાં સાવરણીને બહુ મહત્ત્વની માનવામાં આવી છે। અવારનવાર ઘરના વડીલો કહેતા હતા કે સાંભળ્યું જશે કે સાવરણી પર ક્યારેય પગ ન લગાડવો જોઈએ, સાવરણીની ઉપરથી ક્યારેય કૂદવું ન જોઈએ, સાવરણીને હંમેશા સાચી જગ્યાએ રાખવી જોઈએ। ઘણા લોકો આ વાતોને અંધવિશ્વાસ સમજી લે છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અને પરંપરાઓમાં આનો ઊંડો અર્થ છુપાયેલો છે। ઊંડો અર્થ એ આજે હું તમને વિડીયોમાં જણાવીશ। તો મિત્રો, સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે। જે ઘરમાં સાફ સફાઈ રહે છે ત્યાં સુખ, સમૃદ્ધિ અને ખુશાલીનો વાસ હોય છે। જે ઘરમાં ગંદકી રહે છે, રોજ સાવરણી નથી લાગતી, ત્યાં ધીમે ધીમે નકારાત્મક ઉર્જા વધવા લાગે છે। હંમેશા સાવરણીને પહેલાંના જમાનામાં લોકો એવી જગ્યાએ રાખતા જ્યાં કોઈની નજર ન આવે અને જ્યાં એ સાવરણી હંમેશા સુરક્ષિત રહે। કારણ કે માનવામાં આવે છે કે સાવરણી ઘરની નકારાત્મક ઉર્જાને પણ ઘરની બહાર કાઢે છે। સવાલ એ ઊભો થાય છે કે સાવરણી રાખવાની સાચી દિશા કઈ છે?
અને શું અત્યારે આપણે ઘરમાં સાવરણીને ખોટી દિશામાં રાખી રહ્યા છીએ? એક નાની સાવરણી તમારા જીવનની આટલું પ્રભાવિત કરી રહી છે, તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. શાસ્ત્રો અનુસાર ચાલશો તો જીવનમાં દુઃખ દર્દથી બચેલા રહેશો. આજનો વિડીયો અંત સુધી સાંભળજો. મિત્રો, વાસ્તુ અનુસાર દરેક દિશાનું પોતાનું અલગ મહત્ત્વ હોય છે. દરેક દિશા કોઈને કોઈ ઉર્જા સાથે જોડાયેલી હોય છે. જો આપણે ઘરમાં વસ્તુઓને સાચી દિશામાં રાખીએ છીએ તો તેની આપણા જીવન પર સકારાત્મક અસર પડે છે. પરંતુ એ જ વસ્તુઓ જો ખોટી દિશામાં રાખવામાં આવે તો ફરી આપણા જીવન પર તેની ઊંધી અસર પડે છે. એટલે કે સાવરણી જો આપણા ઘરમાં સાચી દિશામાં રાખેલી હશે તો તે પૈસા જ પૈસા આવશે, પરંતુ સાવરણી જો આપણા ઘરમાં ખોટી દિશામાં રાખેલી છે તો ઘરમાંથી પૈસા જ પૈસા તમારી સાથે પણ ઘણા દિવસોથી આ થઈ રહ્યું હશે અને ઘણા લોકો કેટલાય વર્ષોથી પરેશાન હશે. તો મિત્રો, સાવરણીને ઘરની ખોટી દિશામાં રાખવાથી પૈસાની પાણીની જેમ વહેવા લાગે છે અને બચત બાબતમાં આ જ નિયમો લાગુ પડે છે. તો મિત્રો, તમે પશ્ચિમ દિશામાં પણ સાવરણી રાખો છો તો તે પણ ખરાબ નથી. પશ્ચિમ દિશામાં સાવરણી રાખવી એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. પશ્ચિમ દિશામાં સાવરણી રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ધીમે ધીમે સમાપ્ત થાય છે. ઘરનું વાતાવરણ શાંત અને સંતુલિત રહે છે. મિત્રો, સૌથી મોટી વાત એ છે કે ભલે સાચી દિશામાં તમે સાવરણીને રાખી દો અને એક ભૂલ કરી દેશો તો કામ નહીં બને. અને એ ભૂલ છે તમારી સાવરણીને દક્ષિણ પશ્ચિમ કે પશ્ચિમ દિશામાં રાખવાની છે, પરંતુ લોકોથી છુપાવીને રાખવાની છે. એવી જગ્યાએ રાખવાથી જ્યાં કોઈ બહારની વ્યક્તિ તમારી સાવરણી પર નજર ન પડે. તમે જોયું જ હશે, તિજોરીમાં પૈસા આપણે એવી રીતે છુપાવીએ છીએ કે તમારા ઘરમાં શું તમે પૈસા એમ જ રાખી દો છો? 4 જણા તેને જોઈ લે કેવી રીતે આપણે આપણી ધન દોલત સંપત્તિને છુપાવીને રાખીએ છીએ. તેવી જ રીતે અમે તમને જણાવ્યું છે કે સાવરણીમાં લક્ષ્મીનું સ્વરૂપ છે. તમે તેને આ રીતે બધાની સામે રાખશો તો તમારા જીવનની સૌથી મોટી ભૂલ હશે. એટલા માટે ક્યારેય પણ સાવરણીને એવી જગ્યાએ ન રાખવી જોઈએ જ્યાં આવવા જવાવાળા લોકોની નજર તેના પર પડે. વાસ્તુશાસ્ત્રી અનુસાર સાવરણીને ખુલ્લામાં રાખવી શુભ હોતી નથી. સાવરણીને હંમેશા જમીન પર સીધી ન રાખવી જોઈએ. ઘણા બધા લોકો હોય છે જે સાવરણીને એકદમ સીધી રાખી દે છે, પરંતુ આ ખોટી રીત છે. શક્ય હોય તો દિવાલના સહારે થોડી ત્રાંસી રાખવી જોઈએ, અથવા કોશિશ એ જ કરવી જોઈએ કે સાવરણીનું મુખ ઉપરની તરફ ન રહે. મુખ જે છે તે નીચેની તરફ રહેવું જોઈએ. તમે સાવરણીને બિલકુલ સુવડાવી રાખશો તો વધારે સારું રહેશે. ઘરમાં નકારાત્મક ઉર્જા બની રહેશે. પૈસાનો પ્રવાહ અટકશે નહીં. કામ ક્યારેય ટળશે નહીં. પૈસા એટલા આવશે કે તમે ગણતા થાકી જશો. આ સિવાય સાવરણીને ક્યારેય પણ રસોડામાં ન રાખવી જોઈએ. ઘણા બધા લોકો વિચારે છે કે રસોડામાં વધારે કચરો નીકળે છે, કેમ સાવરણી રસોડામાં જ રાખી દેવામાં ન આવે તો કચરો પણ નીકળતો રહેશે, કામ પણ થતું રહેશે. સૌથી મોટી ભૂલ હોય છે રસોડું અન્ન અને લક્ષ્મીનું સ્થાન છે. તે મિત્રો, ત્યાં સાવરણી રાખવાથી અન્નની કમી, ધનની કમી જોવા મળે છે. એટલા માટે તમે એટલું ધ્યાન રાખજો કે રસોડામાં સાવરણી નથી રાખવાની. કારણ કે ઘણા બધા લોકો સફાઈ કર્યા પછી સાવરણી ત્યાં જ છોડી દે છે જ્યાંથી તમે કચરો કાઢ્યો હોય, પરંતુ આ આદત સારી માનવામાં આવતી નથી. જ્યાંથી તમે સાવરણી ઉઠાવી છે, જે દિશામાં તમને જણાવી દક્ષિણ પશ્ચિમ કે પશ્ચિમ દિશા, ત્યાં જ પાછા જઈ ધીરેથી સન્માનપૂર્વક સાવરણીને રાખવી જોઈએ. ઘણા બધા લોકો સાવરણી કાઢ્યા પછી સાવરણીને ફેંકી દે છે. શું તમે તમારા પૈસાને ફેંકી દો છો? માતા લક્ષ્મીને, તેમની સાવરણીનો, તેમની મૂર્તિનો ક્યારે અનાદર કરો છો? કારણ કે તમને ખબર છે કે આ ધનની દેવી છે. આપણે તેમની સાથે બનાવીને રાખવી છે, તેમની પૂજા કરવાની છે, સન્માન કરવાનું છે. આપણી પાસે પૈસા આવશે. તો મિત્રો, જે સાવરણી છે તે માતા લક્ષ્મીનું પ્રતીક છે. તેને તમે ફેંકશો નહીં. પોતાની આંખો પર લાગેલી પટ્ટીને હટાવો. જરા વિચાર કરો, ધ્યાનથી વિચારો. આવું કરવું કેટલો મોટો અપરાધ છે, કેટલી મોટી ભૂલ છે. આવું તમારે ક્યારેય પણ ન કરવું જોઈએ. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી, તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અવશ્ય લખી દેજો, જેથી કરીને માતા લક્ષ્મીની કૃપા આપના અને આપના પરિવાર પર સદાય માટે બની રહે. વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં.